સુરતમાં વધુ એક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતા પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી ઠપકો આપતા લાગી આવતા ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં આવિર ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી કે જે છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી ગઈ હતી અને મોબાઈલ વગર કોઈ પણ કામ કરતી ન હતી, જેને લઈને માતા પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા પિતાની ગેરહાજરીમાં આવેશમાં આવી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.